આપણે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે રાત્રે વાંચવા બેસવું જોઈએ. આજની તારીખે ઘણા પેરેન્ટ્સ બાળકોને આવી સલાહ આપતા હોય છે. આવું એટલા માટે કારણ કે રાત્રે વાંચવાના ફાયદાઓ ઘણા છે અને તેના વિશે તમને જણાવીએ. તો રાત્રે વાતાવરણ એકદમ શાંત હોય છે, જેના કારણે વાંચવામાં આસાનીથી મન લગાવી શકાય છે. દિવસમાં ઘણા કામ અને અન્ય એક્ટિવિટીના કારણે ઘણી વખત ધ્યાન ભટકે છે. રાત્રિના સમયે આવું ઓછું થાય છે. આ સિવાય રાત્રે મન શાંત અને એકાગ્ર હોય છે, જેના કારણે વાંચેલી તમામ વસ્તુઓ આસાનીથી યાદ રહી શકે છે. જો તમે રાત્રે વાંચો છો તો દિવસભરનો તણાવ ઓછો થઈ શકે છે અને આવા ટાઈમે મૂડ વધારે રિલેક્સ રહેશે. રાત્રે વાંચ્યા પછી જો તમારે સૂવાનું થાય તો ઊંઘની ક્વોલિટીમાં પણ સારો એવો સુધારો થઈ શકે છે. એટલે કે જો વાંચવાનો ટાર્ગેટ પૂરો થઈ જાય તો નિશ્ચિંત રૂપે સારી ઊંઘ આવી જશે, જેનાથી યાદ રાખવાનો કોન્ફિડન્સ પણ વધશે. મહત્વની વાત તો એ છે કે જો તમે રાત્રે વાંચશો તો દિવસભરનું ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે સુધારી શકે છે. તમે આ સમયે ન્યુમેરિકલ પણ સોલ્વ કરી શકો છો અને જો આવા સમયે તમે વાંચશો તો તમારા ગોલ સુધી આરામથી પહોંચી શકશો. સૌથી છેલ્લે જણાવીએ તો રાત્રે વાંચવું જોઈએ, પણ તેની સામે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ પણ લેવી જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય સારું રહેશે અને શરીરમાં અન્ય કોઈ પ્રોબ્લેમ થશે નહીં.